હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ સિમ્પલ પણ સ્વાદિષ્ટ ચટણી બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। આ ચટણી છે તો સિમ્પલ, પણ ખાવાના સ્વાદને એ 3 ગણો વધારી દે છે। તો પહેલાં તો આપણે એની છાલ ઉતારી લઈશું, ત્યારબાદ એને રફલી કટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો બસ, કેરીને આપણે આ રીતે સમારી લઈશું। હવે આપણે એક નંગ ડુંગળી લઈશું અને એને એકદમ ઝીણી ચોપ કરી લેવાની છે, યા તો પછી એકદમ ઝીણી સમારવાની છે। ચોપરથી ચોપ કરો તો એમાંથી પાણી છૂટું ન પડે એનું ધ્યાન રાખી અને આપણે એકદમ ઝીણી ચોપ કરવાની છે। તો શક્ય હોય ત્યાં સુધી આપણે એને હાથેથી આ રીતે સમારીશું, જેથી કરી એકદમ ઝીણી સમારાશે અને એમાંથી પાણી પણ છૂટું નહીં પડે। હવે આ ઝીણી સમારેલી ડુંગળીને આપણે સાઈડ પર કરી લઈએ અને પારા ખાયણીમાં આપણે કેરી લઈ લઈશું। તેમાં સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ તીખું મરચું એડ કરીશું। હવે એને સારી રીતે ખાંડી લેવાનું છે। કેરીની ચટણી જો મિક્સરમાં બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે તેને પલ્સ મોડ પર જ ક્રશ કરવી, જેથી કરીને કેરીના અંદરનું પાણી છૂટું ન પડી જાય। તો આપણે આ ચટણી વાટી અને તૈયાર કરી લીધી છે। તો એમાં 6 થી 7 નંગ લસણ અને થોડા ચણાના દાળિયા એડ કરી લઈશું અને તેને પણ ખાંડી લઈશું। મિક્સરની ચટણીની કમ્પેરમાં પારા ખાયણીમાં વટાયેલી ચટણી ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે। તો હવે આપણે આ વાટેલી ચટણીને ભેગી કરી લઈશું અને આપણે જે ઝીણી સમારેલી ડુંગળી હતી એ આમાં એડ કરી લઈશું। ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે વારો છે ચટણીને મસ્ત વઘાર આપવાનો। તો વઘારિયામાં આપણે તેલ ગરમ કરી લઈશું, તેમાં થોડી રાઈ એડ કરીશું। રાઈ ફૂટવા લાગે એટલે એમાં જીરું અને થોડી હિંગ એડ કરી એનો વઘાર કરી લઈશું। ત્યારબાદ એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। તો આ આપણી સ્વાદિષ્ટ એકદમ સિમ્પલ ચટણી તૈયાર છે। આ ચટણીને તમે રોટલી, ભાખરી, પરોઠા કે પછી થેપલા કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો। એને આ રીતે સિમ્પલ દાળ ભાત સાથે સર્વ કરીને ખાશો તો દાળ ભાતનો ટેસ્ટ પણ એ 3 ગણો કરી નાખે છે। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ। તો એકવાર આપણે આ ચટણીને ટેસ્ટ પણ કરી લઈએ। બહુ જ મસ્ત લાગે છે।